નમસ્કાર. ક્યારેક વિચાર આવે કે આપણો દેશ ખરેખર કેટલો અદ્ભુત છે. હજારો વર્ષનો ઇતિહાસ, અસંખ્ય સંસ્કૃતિઓ અને એ બધાની નિશાનીઓ આજે પણ આપણી સામે ઊભી છે, ક્યાંક પથ્થરમાં કંડારાયેલી કવિતા જેવી તો ક્યાંક ભવ્ય ઇમારતોના રૂપમાં. આપણા સાંસ્કૃતિક વારસાની આ કહાણી ખરેખર રોમાંચક છે. બિલકુલ. ભારતનો સાંસ્કૃતિક વારસો એક વિશાળ ખજાના જેવો છે અને એમાં ડૂબકી લગાવવી એક અનોખો અનુભવ છે. આજે આપણે ખાસ કરીને ધોરણ 10ના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે જે માહિતી જોઈ રહ્યા છીએ એના આધારે ભારતના કેટલાક મુખ્ય સાંસ્કૃતિક વારસાના સ્થળોની સફર કરીશું. આ માહિતી આપણને ગુફાઓની રહસ્યમય દુનિયાથી લઈને મંદિરોની ભવ્યતા અને કિલ્લાઓની શાન સુધી લઈ જશે. તો ચાલો શ્રોતાઓ માટે આ વારસાના પાના ઉલટાવીએ અને જોઈએ કે આ સ્થળો આપણને આપણા ઇતિહાસ અને કળા વિશે શું શીખવી શકે છે. શરૂઆત ક્યાંથી કરીશું? મને લાગે છે પથ્થરો કૂતરીને બનાવેલી ગુફાઓથી શરૂ કરવું જોઈએ. સારો વિચાર છે. ચાલો મહારાષ્ટ્રથી શરૂ કરીએ, જ્યાં અજંતા અને ઇલોરા જેવી વિશ્વવિખ્યાત ગુફાઓ આવેલી છે. અજંતા ગુફાઓની વાત કરીએ ને તો તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં છે. અજંતા ગામ પાસે સહ્યાદ્રી પર્વતમાળામાં આમ ઘોડાની નાળ આકારે કોતરાયેલી છે. કુલ 29 ગુફાઓ છે ત્યાં. ઘોડાની નાળ આકારે? અચ્છા. અને એની ખાસિયત શું છે? મેં સાંભળ્યું છે કે ત્યાં અદ્ભુત ચિત્રો છે. હા, પર્વતને એ રીતે કોતરવામાં આવ્યો છે. અજંતા મુખ્યત્વે 2 બાબતો માટે પ્રસિદ્ધ છે. એક તો વાસ્તુકળા અને શિલ્પકલા, અને બીજું એના ભીંતચિત્રો. ખરેખર ગુફા નંબર 1, 2, 10, 16 અને 17ના ભીંતચિત્રો તો કલાની દ્રષ્ટિએ અજોડ ગણાય છે. એમાં મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે, એટલે જાતક કથાઓ અને બુદ્ધના જીવન પ્રસંગોનું નિરૂપણ કરેલું છે. તમે વિચારો, લગભગ 2000 વર્ષ પહેલા પણ આવા જીવંત રંગો અને ભાવવાહી ચિત્રો કંડારાયા હતા. અદ્ભુત. અને આ ગુફાઓના પ્રકાર પણ છે ને, કંઈક ચૈત્ય અને વિહાર એવું સાંભળ્યું છે. એ શું છે? હા, બરાબર. સરળ શબ્દોમાં કહીએ તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓ માટે પ્રાર્થના અને ઉપાસનાનું સ્થળ. એમાં સામાન્ય રીતે અંદર એક સ્તૂપ હોય. અજંતામાં ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 આ 5 ચૈત્ય ગુફાઓ છે. જ્યારે વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં ભિક્ષુઓ રહેતા અને અભ્યાસ કરતા. બાકીની જે ગુફાઓ છે એ બધી વિહાર છે. અને આટલી અદ્ભુત જગ્યા સદીઓ સુધી જાણે ખોવાયેલી રહી હતી, એ વાત જ નવાઈ પમાડે છે. હા, એવું જ થયું હતું. ઘણા વર્ષો સુધી એ વિસરાઈ ગઈ હતી. પછી છેક 1819માં એક અંગ્રેજ કેપ્ટન હતા, જ્હોન સ્મિથ. એમણે અચાનક શિકાર કરતા આ ગુફાઓ શોધી કાઢી. અજંતા આપણને પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકળા, ગુફા ચિત્રો અને શિલ્પકલાની ઉત્કૃષ્ટ ઝલક આપે છે. જોકે સમય જતાં અને લોકોની અવરજવરથી થોડું નુકસાન તો થયું છે, પણ છતાં તેની કલાત્મકતા આજે પણ દુનિયાભરના લોકોને આકર્ષે છે અને ભારતીય કલાને ગૌરવ અપાવે છે. અજંતાની જેમ જ ઇલોરાની ગુફાઓનું નામ પણ એટલું જ જાણીતું છે. એ અજંતાથી કઈ રીતે અલગ પડે છે? ઇલોરા ગુફાઓ પણ ઔરંગાબાદ પાસે જ છે, પણ એની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે અહીં એક જ જગ્યાએ 3 અલગ અલગ ધર્મો, બૌદ્ધ, હિન્દુ અને જૈન, આ ત્રણેય ધર્મના ગુફા મંદિરોનો સમૂહો આવેલા છે. કુલ 34 ગુફાઓ છે. 3 ધર્મ એક જ જગ્યાએ? શું વાત છે! હા, એમાં ગુફા નંબર 1 થી 12 બૌદ્ધ ધર્મની છે, પછી 13 થી 29 હિન્દુ ધર્મની અને 30 થી 34 જૈન ધર્મની છે. એટલે આ એક રીતે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન છે અને એ સમયની ધાર્મિક સહિષ્ણુતા પણ દર્શાવે છે. અને પેલું કૈલાસ મંદિર, જે કહેવાય છે કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવ્યું છે, એ અહીં જ છે ને? બરાબર. ગુફા નંબર 16માં આવેલું કૈલાસ મંદિર એ તો ભારતીય શિલ્પકલાનો એક ચમત્કાર જ ગણી શકાય. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં બન્યું છે. એની ખાસિયત એ છે કે એ ઉપરથી નીચે તરફ એક જ વિશાળ ખડકને કોતરીને બનાવવામાં આવ્યું છે. ઉપરથી નીચે? હા, વિચારો, આશરે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું મંદિર, એના દરવાજા, ઝરૂખા, સુંદર સ્તંભો,
આ બધું જ એક જ પથ્થરમાંથી કોતરી કાઢ્યું છે. આ ખરેખર અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. ઈસવીસન 600થી 1000ના સમયગાળામાં આ બન્યું છે. એ ભારતના કારીગરોના ધૈર્યનો પણ પરિચય આપે છે. ખરેખર અકલ્પનીય. મુંબઈ પાસે દરિયામાં પણ આવી ગુફાઓ છે. એલિફન્ટા. હા, એલિફન્ટા ગુફાઓ. મુંબઈના દરિયા કિનારેથી લગભગ 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એક ટાપુ પર આવેલી છે. કુલ 7 ગુફાઓ છે ત્યાં. એનું નામ એલિફન્ટા કેમ પડ્યું? જ્યારે પોર્ટુગીઝો અહીં આવ્યા ને ત્યારે તેમને પથ્થરમાંથી કોતરેલું એક હાથીનું મોટું શિલ્પ મળ્યું હતું. બસ એના પરથી એમણે આ જગ્યાને એલિફન્ટા નામ આપી દીધું. જો કે સ્થાનિક માછીમારો તો એને ધારાપુરી તરીકે ઓળખે છે. અને ત્યાં શું ખાસ જોવા જેવું છે? ત્રિમૂર્તિની વાત બહુ થાય છે. હા, અહીંની શિલ્પકૃતિઓ ખૂબ જ સુંદર છે. પણ સૌથી વધુ પ્રખ્યાત છે ગુફા નંબર 1માં આવેલી ત્રિમૂર્તિની વિશાળ પ્રતિમા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના 3 સ્વરૂપો દર્શાવતી આ મૂર્તિ ખરેખર દુનિયાની શ્રેષ્ઠ શિલ્પકૃતિઓમાં સ્થાન પામે છે. એની ભવ્યતા અને કલાત્મકતા અદ્ભુત છે. એટલે જ 1987માં યુનેસ્કોએ એને વૈશ્વિક વારસા સ્થળ તરીકે જાહેર કર્યો. ગુફાઓમાંથી બહાર નીકળીને હવે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરો તરફ જઈએ. મહાબલીપુરમ વિશે શું જાણવા જેવું છે? ચોક્કસ. મહાબલીપુરમ, જે તમિલનાડુમાં છે, ચેન્નઈથી લગભગ 60 કિલોમીટર દૂર દરિયા કિનારે. આ સ્થળ એના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સુંદર સાગર કિનારા માટે જાણીતું છે. આ દક્ષિણ ભારતના પલ્લવ રાજાઓના સમયનું એક મહત્વનું કેન્દ્ર હતું. એનું નામ મહાબલીપુરમ કેવી રીતે? પલ્લવ રાજા હતા નરસિંહવર્મન પ્રથમ. એમનું એક ઉપનામ મહામલ્લ હતું. બસ એ મહામલ્લ પરથી આ સ્થળનું નામ મહાબલીપુરમ પડ્યું. ત્યાં રથ આકારના મંદિરો છે એવું સાંભળ્યું છે. હા, એ મહાબલીપુરમની મુખ્ય ઓળખ છે. કુલ 7 રથ મંદિરો હતા જે નરસિંહવર્મન પ્રથમના સમયમાં બન્યા હતા. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા આ મંદિરો રથ જેવા દેખાય છે. જો કે આજે 5 જ હયાત છે. 2 દરિયામાં વિલીન થઈ ગયા હોવાનું મનાય છે. ઓહ, અને બીજું શું છે ત્યાં? ત્યાં ખડક શિલ્પના પણ 2 નમૂન સ્થાપત્યો છે. જેમ કે અર્જુનનું તપ કે ગંગાવતરણનું દ્રશ્ય કોતરેલું છે. પછી હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ છે. મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ છે. આ બધું ખૂબ પ્રખ્યાત છે. અને હા, મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતી બંદર પણ હતું. દક્ષિણમાં જ કર્ણાટકમાં પટ્ટાદકલ નામનું સ્થળ પણ મહત્વનું ગણાય છે, ખરું ને? હા, પટ્ટાદકલ એ કર્ણાટકમાં બાદામીથી લગભગ 16 કિલોમીટર દૂર છે. એનું ઐતિહાસિક મહત્વ એ છે કે તે ચાલુક્ય વંશની રાજધાની હતું. અને સ્થાપત્યની દ્રષ્ટિએ? અહીં 7મી 8મી સદીના મંદિરો આવેલા છે. તેની ખાસ વાત એ છે કે અહીં ઉત્તર ભારતની નાગર શૈલી અને દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી, આ બંને શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. મંદિરોમાં બંને શૈલીઓ દેખાય છે. અહીંનું વિરૂપાક્ષ મંદિર, જે શિવ મંદિર છે, એ સૌથી મોટું અને મુખ્ય મંદિર છે. તમે નાગર અને દ્રવિડ શૈલીનો ઉલ્લેખ કર્યો. એમાં મુખ્ય તફાવત શું હોય છે, જે સાંભળનારા છે એમને સરળતાથી સમજાય એ રીતે? હા, જરૂર. ટૂંકમાં કહીએ તો નાગર શૈલી, જે મુખ્યત્વે ઉત્તર ભારતમાં જોવા મળે છે, એની ઓળખ એનું શિખર એટલે કે ટોચ છે. એ આમ વળાંકવાળું અને ઊંચું હોય છે, જાણે મધપુડા જેવું. જ્યારે દ્રવિડ શૈલી, જે દક્ષિણ ભારતમાં પ્રચલિત છે, એમાં પિરામિડ આકારના એક પછી એક એમ અનેક માળવાળા વિમાન હોય છે અને એની ટોચ પર સ્તૂપી કે શિખર જેવો ભાગ હોય છે. અચ્છા, આ મુખ્ય તફાવત છે. સરસ. હવે તમિલનાડુના એક ખૂબ જ ભવ્ય મંદિર બૃહદેશ્વર મંદિરની વાત કરીએ. બૃહદેશ્વર મંદિર આ તમિલનાડુના તાંજોર, જેને હવે થંજાવુર કહે છે, ત્યાં આવેલું છે. અને તે ચોલ સ્થાપત્ય કલાનું ખરેખર ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ચોલ વંશના રાજા હતા રાજરાજ પ્રથમ. એમણે ઈસવીસન 1003થી 1010 દરમિયાન આ મંદિર બંધાવ્યું હતું. એટલે એને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ મહાદેવ શિવનું મંદિર છે. તેની ભવ્યતા શેમાં રહેલી છે? શું ખાસ છે એમાં? એક તો એનું કદ. એ 500 ફૂટ લાંબા અને 250 ફૂટ પહોળા કોટવાળા ચોગાનમાં બનેલું છે. અને એનું શિખર એટલે કે વિમાન એ લગભગ 200 ફૂટ ઊંચું છે.
એ સમયમાં આટલું ઊંચું શિખર બનાવવું એ ખરેખર એન્જિનિયરિંગનો કમાલ હતો. બીજું, એનું ભવ્ય શિખર, વિશાળ કદમાં સંવાદિતા અને કલાત્મક સુશોભન. આ ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિર દક્ષિણ ભારતના સૌથી ભવ્ય મંદિરોમાં ગણાય છે. દક્ષિણ ભારતમાં જ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી પણ ખૂબ જાણીતી છે. ખંડેરોની નગરી. હા, હમ્પી એ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. એક સમયે એ શક્તિશાળી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું અને એના શાસકો, ખાસ કરીને કૃષ્ણદેવરાય પ્રથમ, મોટા કલાપ્રેમી હતા. એટલે ત્યાં સ્થાપત્ય પણ ખાસ હશે. ચોક્કસ, એમના સમયમાં અહીં સ્થાપત્યની એક વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો, જે કૃષ્ણદેવરાયના સમયમાં તો સર્વોચ્ચ શિખરે પહોંચી. એની મુખ્ય વિશેષતા છે વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા અને અત્યંત કલાત્મક સ્તંભો. એટલે એ સ્તંભો જ મુખ્ય આકર્ષણ છે એમને? હા, બરાબર. એ સ્તંભો અને એના પરનું શિલ્પકામ. એ સ્તંભો પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ આ બધાના સુંદર અને બારીક શિલ્પો કંડારેલા છે. ત્યાં કયા મંદિરો મુખ્ય છે? કૃષ્ણદેવરાયના સમયમાં બનેલા વિઠ્ઠલ મંદિર અને હઝારા રામ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ જોવા જેવા છે. હમ્પીના ખંડેરો આજે પણ એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. હવે થોડા ઉત્તર અને મધ્ય ભારત તરફ નજર કરીએ. મધ્યપ્રદેશમાં ખજુરાહોના મંદિરો ખૂબ ચર્ચાય છે, ખાસ કરીને એના શિલ્પો માટે. એ શા માટે આટલા પ્રખ્યાત છે? ખજુરાહોના મંદિરો એ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા છે. એક સમયે એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાની હતું. એમણે ઈસવીસન 950થી 1050 દરમિયાન અહીં લગભગ 80 જેટલા મંદિરો બંધાવ્યા હતા. આજે એમાંથી 25 જેટલા હયાત છે. 80 મંદિરો અને આજે 25 છે. આ મંદિરો કોને સમર્પિત છે? એમાં મોટાભાગના શૈવ મંદિરો છે, એટલે કે શિવજીના, પણ કેટલાક વૈષ્ણવ એટલે કે વિષ્ણુના અને જૈન મંદિરો પણ છે. એમની રચના શૈલી અને શિલ્પ વિધાન લગભગ સમાન જેવા છે. મોટાભાગે નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે. શરૂઆતના મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલા છે. અને એની પ્રસિદ્ધિનું મુખ્ય કારણ? જે શિલ્પોની વાત થાય છે, હા, એની અદ્ભુત શિલ્પકલા. આ મંદિરો, ખાસ કરીને એમની બાહ્ય દિવાલો, અત્યંત બારીક અને કલાત્મક શિલ્પોથી શણગારેલી છે. તેમાં દેવી દેવતાઓ, અપ્સરાઓ, પ્રાણીઓ અને તે સમયના સામાજિક જીવન, યુદ્ધ, નૃત્ય, પ્રેમ વગેરેના દૃશ્યો ખૂબ જ જીવંતતાથી કંડારવામાં આવ્યા છે. અહીંનું 64 યોગિનીનું મંદિર મુખ્ય અને પ્રાચીનતમ છે, જે એના તોરણની અલંકારિક શૈલી માટે પણ જાણીતું છે. ખજુરાહોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને પ્રવાસીઓ ખરેખર મંત્રમુગ્ધ થઈ જાય છે. અને ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર, તેની રચના જ અનોખી છે. રથ જેવી રચના નહીં. કોણાર્કનું સૂર્ય મંદિર, હા, એ ઓડિશામાં પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા હતા નરસિંહવર્મન પ્રથમ, એમના સમયમાં આ બન્યું છે. અને તમે કહ્યું એમ, એની રચના ખરેખર અનોખી છે. જાણે 7 ઘોડાઓ વડે ખેંચાતા સૂર્યદેવના એક વિશાળ રથનું સ્વરૂપ એને આપવામાં આવ્યું છે. રથ જેવી એટલે ખરેખર પૈડા અને ઘોડા પણ છે? હા, પથ્થરમાંથી કોતરેલા. આ રથને 7 અશ્વો એટલે કે ઘોડા ખેંચી રહ્યા હોય એવું દર્શાવાયું છે. અને મંદિરના આધાર પર પ્લેટફોર્મ પર પથ્થરના 12 મોટા વિશાળ પૈડા કોતરવામાં આવ્યા છે. 12 પૈડા? એનું કોઈ ખાસ કારણ? હા, માનવામાં આવે છે કે આ 12 પૈડા વર્ષના 12 મહિનાનું પ્રતિબિંબ છે અને દરેક ચક્રમાં 8 આરા છે, જે દિવસના 8 પ્રહર દર્શાવે છે. આખું મંદિર કાળા પથ્થરોમાંથી બનેલું છે, એટલે એને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એના રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્ય ખરેખર અદ્વિતીય છે. શિલ્પોમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનું નિરૂપણ છે, જે 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પાડે છે. જબરદસ્ત. હવે દિલ્હી તરફ આવીએ, જ્યાં સલ્તનત અને મુઘલ કાળના ભવ્ય સ્થાપત્યો છે. કુતુબ મિનારથી શરૂ કરીએ. કુતુબ મિનાર દિલ્હીમાં છે અને સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે.
એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કરાવ્યું હતું. પણ એમના અવસાન પછી એમના જમાઈ ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાવ્યો. 2.75 મીટર થઈ જાય છે. એ લાલ પથ્થર અને આરસથી બનેલો છે. એની પર કુરાનની આયાતો કંડારેલી છે. ભારતમાં પથ્થરોમાંથી બનેલો આ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. દિલ્હીમાં જ હુમાયુનો મકબરો પણ છે, જે મોગલ સ્થાપત્યનો સુંદર નમૂનો ગણાય છે. હા, હુમાયુનો મકબરો એ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય. હુમાયુના મૃત્યુ પછી એના પત્ની હમીદા બેગમે એને બનાવડાવ્યો હતો. આ મુખ્યત્વે ઈરાની શૈલીમાં નિર્મિત છે. એમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ખુદ કુશળતાપૂર્વક ઉપયોગ કરેલો છે, જે એને ખૂબ સુંદર બનાવે છે. ઘણા સ્થાપત્યકારો એને તાજમહેલનો પૂર્વજ પણ ગણે છે, કારણ કે તાજમહેલની ડિઝાઇનમાં એની અસર દેખાય છે. મુગલોની વાત આવે એટલે આગ્રાનો કિલ્લો યાદ આવે. તેને પણ લાલ કિલ્લો કહે છે, ખરું ને? કારણ કે એ લાલ પથ્થરથી બન્યો છે. હા, આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુના કિનારે આવેલો છે. અને તમે કહ્યું એમ, એ મોટાભાગે લાલ પથ્થરથી બનેલો હોવાથી એને પણ લાલ કિલ્લો કહે છે. એનું નિર્માણ મુગલ બાદશાહ અકબરે ઈસવીસન 1565માં કરાવ્યું હતું. એની શું ખાસિયત છે? એની ખાસિયત એ છે કે એના સ્થાપત્યમાં હિન્દુ અને ઈરાની એટલે કે ઇસ્લામિક શૈલીની સ્પષ્ટ છાપ દેખાય છે. એની દિવાલો લગભગ 70 ફૂટ ઊંચી છે અને એનો ઘેરાવો 1.5 માઇલ જેટલો છે. લાલ પથ્થરો એટલી ચોકસાઈથી જોડેલા છે કે ક્યાંય તિરાડ પણ દેખાતી નથી. અને અંદર પણ જોવા જેવી ઇમારતો હશે. હા, અકબરે અંદર જહાંગીર મહેલ બંધાવ્યો હતો, જેમાં ગુજરાતી અને બંગાળી શૈલીની અસર પણ જોવા મળે છે. અને દુઃખદ વાત એ છે કે શાહજહાંએ પોતાના જીવનના અંતિમ દિવસો આ જ કિલ્લામાં કેદ રહીને વિતાવ્યા હતા. અને આગ્રામાં છે વિશ્વની 7 અજાયબીઓમાંની એક તાજમહેલ, પ્રેમનું પ્રતીક. તાજમહેલ, હા, એના વિશે શું કહેવું? મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પ્રિય બેગમ મુમતાઝ મહેલની યાદમાં યમુના નદીના કિનારે બંધાવેલો આ સફેદ આરસનો મકબરો ખરેખર દુનિયાભરમાં અદ્વિતીય છે. મુમતાઝ મહેલનું અવસાન 1630માં થયું હતું. અને બાંધકામ તરત શરૂ થયું? હા, બાંધકામ 1631માં શરૂ થયું અને 1653માં પૂરું થયું. એટલે કે પૂરા 22 વર્ષ લાગ્યા એને બનતા. 22 વર્ષ? કોણ કોણ હતા એના નિર્માણમાં? કારીગરો ક્યાંથી આવ્યા હતા? શાહજહાંએ ભારતના કુશળ શિલ્પીઓ તો રાખ્યા જ હતા, પણ એ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓ અને નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા. શાહજહાંની ઈચ્છા હતી કે સંસારના અદ્વિતીય મકબરાઓમાં એની ગણના થાય અને મુમતાઝનું નામ જગતભરમાં અમર થઈ જાય. અને એવું થયું પણ ખરું? બિલકુલ. આખી ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારમાં ફેલાયેલી છે. મધ્યમાં મુમતાઝની કબર છે અને એની ચારે બાજુ સુંદર અષ્ટકોણીય જાળી બનાવેલી છે. એની દિવાલો પર કુરાનની આયાતો પણ કોતરેલી છે. એક મહેરાબ પર એક ઉક્તિ પણ કંડારેલી છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. દિલ્હીમાં પણ એક લાલ કિલ્લો છે, જે વધુ પ્રખ્યાત છે, જ્યાંથી ધ્વજવંદન થાય છે. હા, દિલ્હીનો લાલ કિલ્લો એ પણ શાહજહાંએ જ બંધાવ્યો હતો. ઈસવીસન 1638માં જ્યારે એમણે પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી અને પોતાના નામ પરથી શાહજહાંના બાદ નામનું નવું શહેર વસાવ્યું, ત્યારે આ કિલ્લો બંધાવ્યો. આ કિલ્લો પણ લાલ પથ્થરોમાંથી તૈયાર કરેલો છે. એની અંદર કઈ ખાસ ઇમારતો છે? દીવાને આમ, દીવાને ખાસ, એવું બધું? એમાં દીવાને આમ છે, જ્યાં બાદશાહ સામાન્ય પ્રજાને મળતા. પછી દીવાને ખાસ, જે ખૂબ જ અલંકૃત છે. એમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય જોવા મળતો હતો. ત્યાં બાદશાહ પોતાના ખાસ અમીરો અને મંત્રીઓને મળતા. આ ઉપરાંત રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન જેવી ઘણી સુંદર અને મહત્વની ઇમારતો એની અંદર આવેલી છે. અને પેલું મયુરાસન, એ પણ અહીં જ હતું ને? હા, શાહજહાંએ અહીં જ એક અત્યંત કલાત્મક મયુરાસન એટલે કે તખ્ત-એ-તાઉઝ બનાવડાવ્યું હતું, જે હીરા, મોતી, માણેકથી જડેલું હતું.
પણ પછીથી ઈરાનનો શાસક નાદિર શાહ આક્રમણ કરીને એને પોતાની સાથે ઈરાન લઈ ગયો. દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન પામે છે અને આજે પણ આપણા રાષ્ટ્રીય તહેવારો પર ધ્વજવંદન અહીંથી જ થાય છે. અકબરે વસાવેલું ફતેહપુર સિકરી પણ મુગલ સ્થાપત્યનો મહત્વનો નમૂનો છે. ફતેહપુર સિકરી, હા, એ ઉત્તર પ્રદેશમાં આગ્રાથી લગભગ 26 માઇલ દૂર આવેલું છે. અકબરે સૂફી સંત હતા શેખ સલીમ ચિશ્તી એમની યાદમાં અને એમના આશીર્વાદથી પુત્ર જન્મ થયો હોવાથી આ શહેર વસાવ્યું હતું અને એને પોતાની નવી રાજધાની બનાવી હતી. ત્યાં બાંધકામ ક્યારે થયું? એનું નિર્માણ કાર્ય ઈસવી સન 1569માં શરૂ થયું અને 1572 સુધીમાં તો ઘણી ઇમારતો બંધાઈ ગઈ હતી. કઈ ઇમારતો ત્યાં ખાસ જોવા જેવી છે? બુલંદ દરવાજાનું નામ બહુ આવે છે. હા, અહીં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનાહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને ખાસ કરીને એનો બુલંદ દરવાજો. આ દરવાજો અકબરે ગુજરાત વિજયની યાદમાં બનાવડાવ્યો હતો. એ 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. ખરેખર ભવ્ય છે. આ સિવાય જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ જેવી અન્ય જાણીતી ઇમારતો પણ ફતેહપુર સિકરીમાં આવેલી છે. હવે પશ્ચિમ ભારતમાં આવીએ. ગોવાના ચર્ચ વિશે શું કહેશો? ત્યાં પોર્ટુગીઝ અસર દેખાય છે ને? ગોવાના દેવળો, ચર્ચ. હા, ગોવામાં પોર્ટુગીઝોનું શાસન લાંબો સમય રહ્યો. એમની સાથે ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ આવ્યા અને એમણે ઘણા દેવળો એટલે કે ચર્ચ બંધાવ્યા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની પણ હતી. અહીંનું સૌથી પ્રખ્યાત દેવળ છે જૂના ગોવામાં આવેલું બેસિલિકા ઓફ બોમ જીસસ. એને બેસિલિકા ઓફ ગુડ જીસસ પણ કહે છે. એની ખાસ વાત શું છે? કોઈ સંત સાથે જોડાયેલું છે? હા, અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર નામના એક ખ્રિસ્તી સંતનો પાર્થિવ દેહ એટલે કે એમનું મૃત શરીર સાચવીને રાખવામાં આવ્યું છે. અને કહેવાય છે કે ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં એ જરા પણ વિકૃત નથી થયો. આ ઉપરાંત પણ ગોવામાં બીજા અનેક સુંદર ચર્ચ આવેલા છે. અને ગોવા એના રમણીય દરિયા કિનારા માટે તો પ્રખ્યાત છે જ. હવે આપણા ગુજરાતની વાત કરીએ. ચાંપાનેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. તેનું શું મહત્વ છે? ચાંપાનેર એ આપણા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. ગુજરાતના સુલતાન હતા મહેમૂદ બેગડા. એમણે ચાંપાનેર પર વિજય મેળવ્યો હતો અને પછી થોડા સમય માટે એને પોતાની રાજધાની પણ બનાવી હતી. એમણે એનું નામ મહમ્મદાબાદ રાખ્યું હતું. અને ત્યાં કયા સ્થાપત્યો છે? ત્યાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલા છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા જે ગુજરાત સલ્તનત સમયની છે અને એનું ઐતિહાસિક મહત્વ, આ બંનેને કારણે યુનેસ્કો દ્વારા 2004માં એને વૈશ્વિક વારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત તો આવા અનેક સ્થળોથી ભરપૂર છે. ચાલો મુખ્ય સ્થળોની એક ઝડપી ઝલક લઈએ. ચોક્કસ. ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલામાં ખરેખર આગવું સ્થાન ધરાવે છે. ગુફા સ્થાપત્યો છે, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો, ઘણું બધું છે. શરૂઆત કરીએ ધોળાવીરા અને લોથલથી. હા, સિંધુ સંસ્કૃતિના નગરો. બરાબર. બંને સિંધુ સભ્યતાના નગર છે. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં છે. એની આદર્શ નગર રચના અને પાણી સંગ્રહની વ્યવસ્થા અદ્ભુત હતી. એ હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યનું પણ કેન્દ્ર હતું. લગભગ 5000 વર્ષ પહેલાં ત્યાં ઘરણા અને મણકા બનાવવાના કેન્દ્રો હતા. અને લોથલ એ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે. પ્રાચીન સમયમાં એ વેપાર વાણિજ્યથી ધમધમતું, સુવિધાઓથી સજ્જ હડપ્પિયન સંસ્કૃતિનું બંદર હતું. અને જૂનાગઢ, ત્યાં તો ઘણું બધું છે. જૂનાગઢ તો ઇતિહાસનો ખજાનો છે એમ કહી શકાય. ત્યાં જુઓ, સમ્રાટ અશોકનો શિલાલેખ છે, પછી ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ છે, ઉપરકોટનો કિલ્લો છે, અંદર જૈન મંદિરો પણ છે, દામોદર કુંડ છે, અડીકડીની વાવ છે, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો અને પેલા મકબરા, મહાબત ખાનનો મકબરો અને બહાઉદ્દીન વઝીરનો મકબરો, આ બધું જ ત્યાં છે. અને હા, મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. અમદાવાદનું શું? આપણું અમદાવાદ. અમદાવાદ આપણી ઐતિહાસિક નગરી. અહીં પણ જોવા જેવા ઘણા સ્થાપત્યો છે. ભદ્રનો કિલ્લો,
જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ. પછી પેલું અજાયબી જેવું ઝૂલતા મિનારા, સારંગપુર દરવાજા બહાર રાજપુર ગુમતીપુરમાં છે. એના કંપનનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. હા, એ તો ખરી નવાઈ છે. અને બીજી અજાયબી એટલે સીદી સૈયદની જાળી. પથ્થરમાં કોતરેલી એની બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચના માટે એ જગપ્રસિદ્ધ છે. આ ઉપરાંત હઠીસીના દેરા છે, રાણી રૂપમતીની મસ્જિદ છે, અમદાવાદમાં પણ ઘણું છે. ઉત્તર ગુજરાતમાં પાટણની રાણીની વાવ પણ હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હા, પાટણ, ઉત્તર ગુજરાત. ત્યાં સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું સહસ્ત્રલિંગ તળાવ હતું ઈસવીસન 1140માં. અને અલબત્ત રાણીની વાવ. એ રાજા ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા બંધાવી હતી. 7 માળની આ વાવ શિલ્પકલાનો અદ્ભુત નમૂનો છે. 2014માં એને યુનેસ્કોએ વૈશ્વિક વારસા સ્થળ જાહેર કર્યું. એ પ્રાચીન જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે. પાટણથી થોડે દૂર સિદ્ધપુરમાં રુદ્રમહાલય હતો, જેના ભગ્ન અવશેષો આજે પણ એની ભવ્યતાની ચાડી ખાય છે. ઉત્તર ગુજરાતમાં બીજું શું છે? વડનગર? હા, ઉત્તર ગુજરાતમાં બીજા સ્થળોમાં વડનગર મહત્વનું છે. ત્યાં કિલ્લો છે, શર્મિષ્ઠા તળાવ છે અને ખાસ તો એના કીર્તિ તોરણ. પથ્થરના 2 ઊંચા સ્તંભ પર કમાન જેવી રચના ખૂબ જ કલાત્મક છે. પછી અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદી કિનારે આવેલું શામળાજી મંદિર પણ પ્રાચીન યાત્રા સ્થળ છે અને એનું સ્થાપત્ય પણ બેનમૂન છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના અને ગુફા સ્થાપત્યો પણ છે ને? હા, છે. ગુજરાતમાં ક્ષત્રપ કાળ દરમિયાન બૌદ્ધ ધર્મનો ફેલાવો થયેલો. એના સ્તૂપ અને વિહારના અવશેષો મળે છે, જેમ કે જૂનાગઢ જિલ્લામાં બોરદેવી છે, શામળાજી નજીક દેવની મોરી છે અને જૂનાગઢ ગિરનાર પર ઇટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ છે. ગુફા સ્થાપત્યોની વાત કરીએ તો ઘણી જગ્યાએ છે. જૂનાગઢમાં બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરાકોડિયા, રાજકોટ પાસે ખંભાલીડા, ભાવનગર પાસે તળાજા, ગીર સોમનાથમાં સાણા, રાજકોટ જિલ્લામાં ઢાંક, ભરૂચમાં કડિયા ડુંગર અને છેક કચ્છમાં ઝિંઝુરીઝર. આ બધી ગુફાઓ આવેલી છે. અને ગુજરાતની ઓળખ સમાન વાવ, એના વિશે થોડું જણાવો. ગુજરાતની વાવ્સ, સ્ટેપવેલ્સ. હા, વાવ એ ગુજરાતની આડવી ઓળખ છે. વાવ એટલે પગથિયાવાળો કૂવો. પાણીના સ્તર સુધી પહોંચવા માટે એમાં પગથિયા ઉતરવા પડે. વાવમાં પ્રવેશ માટે 1, 2, 3 કે 4 મુખ હોઈ શકે અને એની ઊંડાઈ પ્રમાણે 3, 6, 9 કે 12 જેટલા ફૂટ કે મજલા, માળ પણ હોય, જ્યાં ઉતરનારા આરામ કરી શકે. એના પ્રકારો પણ હોય છે. હા, વાવના મુખ્ય 4 પ્રકાર ગણાય છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. ગુજરાતમાં ઘણી પ્રખ્યાત વાવો છે. ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ. આ તો ખૂબ જાણીતી છે. પણ એ સિવાય નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી જે મહીસાગર જિલ્લામાં છે વગેરે સ્થળોએ પણ મહત્વની અને સુંદર વાવો આવેલી છે. ધાર્મિક સ્થળોમાં જૈન અને હિન્દુ તીર્થો પણ ઘણા છે ગુજરાતમાં. ચોક્કસ. જૈન તીર્થોમાં ભાવનગર જિલ્લામાં આવેલો પાલીતાણાનો શેત્રુંજય પર્વત સૌથી મહત્વનો છે. પર્વત પર અસંખ્ય જૈન દેરાસરો આવેલા છે, જેમાંથી કેટલાક તો 11મી સદીમાં નિર્માણ પામ્યા છે. બીજું મહત્વનું જૈન તીર્થ છે મહેસાણા જિલ્લામાં તારંગા તીર્થ. એ ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીકની ટેકરીઓ પર આવેલું છે. ત્યાં તારા માતાનું મંદિર પણ છે. અને હિન્દુ ધર્મના 2 સૌથી મોટા અને પવિત્ર યાત્રાધામો ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાધીશ મંદિર. આ બંને સ્થળોનો ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે. આ તો આપણે મુખ્ય સ્થળોની વાત કરી. ગુજરાતનો વારસો ખરેખર બહુ સમૃદ્ધ છે. આ યાદી હજુ લાંબી થઈ શકે. આપણે દક્ષિણ ભારતના મંદિરોની દ્રવિડ શૈલીની વાત કરી. તેના મુખ્ય લક્ષણો ફરી એકવાર યાદ કરાવી શકો, જેથી શ્રોતાઓને સ્પષ્ટ થાય. દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો
હા, જરૂર. દ્રવિડ શૈલીમાં મુખ્યત્વે પિરામિડ આકારનું બહુમાળી ભવન હોય છે, જેને વિમાન કહેવામાં આવે છે. એની ટોચ પર કળશ જેવો ગોળ કે અષ્ટકોણીય ભાગ હોય છે, જેને સ્તૂપી કે શિખર કહે છે. મંદિરની ફરતે સામાન્ય રીતે મોટું ચોગાણ હોય છે અને એનો પ્રવેશદ્વાર, જેને ગોપુરમ કહે છે, એ પણ ખૂબ ઊંચો અને ભવ્ય હોય છે. આ એની મુખ્ય લાક્ષણિકતાઓ છે. કેટલાક મુખ્ય દ્રવિડ શૈલીના મંદિરો કયા? યાદી સ્વરૂપે કહી શકશો? હા, આપણે જેની ચર્ચા કરી એમાંથી જ જોઈએ તો મહાબલીપુરમના રથ મંદિરો સ્થળ, મહાબલીપુરમ, તમિલનાડુ. કૈલાસ મંદિર સ્થળ, કાંચીપુરમ, તમિલનાડુ. બૃહદેશ્વર મંદિર સ્થળ, તાંજોર, તમિલનાડુ. વિરુપાક્ષ મંદિર સ્થળ, પટ્ટદકલ, કર્ણાટક. પરશુરામેશ્વરમ મંદિર સ્થળ, ભુવનેશ્વર, ઓડિશા. આમ તો પૂર્વમાં છે, પણ દ્રવિડ અસર દેખાય છે. વૈકુંઠ પેરુમાળ મંદિર સ્થળ, કાંચીપુરમ, તમિલનાડુ. વૈકુંઠ પેરુમાળ મંદિર. આ બધા દ્રવિડ અથવા તેની અસર ધરાવતી શૈલીના ઉત્તમ ઉદાહરણો કહી શકાય. ભારતને તીર્થભૂમિ પણ કહેવાય છે. મુખ્ય તીર્થયાત્રાઓ કઈ ગણાય? ભારતમાં તીર્થસ્થાનો? હા, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. લોકો શ્રદ્ધાપૂર્વક વિવિધ તીર્થયાત્રાઓ કરે છે. એમાં સૌથી પ્રચલિત અને મહત્વની ચારધામ યાત્રા ગણાય છે. એ ચારધામ કયા? એમાં ઉત્તરમાં હિમાલયમાં બદ્રીનાથ, ઉત્તરાખંડ. દક્ષિણમાં સમુદ્ર કિનારે રામેશ્વરમ, તમિલનાડુ. પશ્ચિમમાં અરબી સમુદ્ર કિનારે દ્વારકા, ગુજરાત. અને પૂર્વમાં બંગાળના અખાત કિનારે જગન્નાથપુરી, ઓડિશા. આ ચારધામનો સમાવેશ થાય છે. આ ચારધામ સિવાય બીજી કઈ યાત્રાઓ પ્રચલિત છે? દેશભરમાં આવેલા ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની યાત્રા પણ ખૂબ મહત્વની ગણાય છે. એ જ રીતે દેવી માતાના 51 શક્તિપીઠોની યાત્રાનું પણ અનેરું મહત્વ છે. અને હિમાલયમાં થતી અમરનાથની યાત્રા પણ ખૂબ કઠિન છતાં શ્રદ્ધાળુઓ માટે મહત્વની છે. આ ઉપરાંત પરિક્રમાઓનું પણ મહત્વ છે. ખાસ કરીને ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજય પર્વતની પરિક્રમા અને પવિત્ર નર્મદા નદીની પરિક્રમાનું અનેરું મહત્વ છે. વાહ! ગુફાઓ, મંદિરો, કિલ્લાઓ, મકબરાઓ, વાવ! કેટલું બધું વૈવિધ્ય છે આપણા વારસામાં. ખરેખર અદ્ભુત છે. દરેક સ્થળની પોતાની આગવી કહાણી, આગવી કલા. બિલકુલ. અને આ સ્થળો માત્ર જોવાલાયક ઇમારતો નથી. એ આપણને આપણા ઇતિહાસની, આપણી સંસ્કૃતિની સફર કરાવે છે. જેમ કે ઇલોરા જેવી જગ્યાઓ ધાર્મિક સહઅસ્તિત્વ અને સહિષ્ણુતાનું પ્રતીક છે, તો તાજમહેલ કે લાલ કિલ્લો મુગલ સામ્રાજ્યની શક્તિ અને કલાદ્રષ્ટિ દર્શાવે છે. દક્ષિણના ભવ્ય મંદિરો કે ખજુરાહોના શિલ્પો આપણને પ્રાચીન ભારતીય શિલ્પકલા અને સ્થાપત્ય શૈલીઓની ઊંડી સમજ આપે છે. આ બધા સ્થળો તે સમયની તકનીકી કુશળતા અને માનવીય પરિશ્રમના પણ પુરાવા છે. એટલે જ યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ભારતના ઘણા સ્થળોને, આપણે જે માહિતી જોઈ રહ્યા છીએ એ મુજબ, લગભગ 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળોને વૈશ્વિક વારસા સ્થળ તરીકે માન્યતા આપી છે, જેથી તેમની યોગ્ય જાળવણી થઈ શકે અને વિશ્વ એના મહત્વને સમજી શકે. એમાં આપણે ચર્ચા કરેલા અજંતા, એલિફન્ટા, રાણીની વાવ, ચાંપાનેર જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે. અને આ વારસો આપણા પર્યટન ઉદ્યોગ માટે પણ ખૂબ મહત્વનો છે, નહીં? આર્થિક રીતે પણ? ચોક્કસ. આ સ્થળો દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓને આકર્ષે છે. એનાથી સ્થાનિક લોકોને રોજગારી મળે છે, પરિવહન, હોટેલ, ગાઈડ વગેરે ક્ષેત્રોને પ્રોત્સાહન મળે છે. અને આમ દેશના અર્થતંત્રને પણ વેગ મળે છે. સાથે સાથે દુનિયાભરમાં ભારતની એક ગૌરવપૂર્ણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખ ઊભી થાય છે. તો આજની આપણી આ સફરનો સાર એ જ છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો અમૂલ્ય છે. તે આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે અને આપણને આપણા ભવ્ય ભૂતકાળ સાથે જોડે છે. અને અહીં એક વિચાર પણ આવે છે. એક પ્રશ્ન મનમાં ઉઠે છે. આપણે આ ભવ્ય વારસાના વારસદાર તો છીએ, પણ શું આપણે તેના સાચા હકદાર પણ છીએ? આ અદ્ભુત સ્મારકો, જે હજારો વર્ષથી સમયની થપાટો ઝીલીને ઊભા છે,
તેની જાળવણી અને સંરક્ષણની જવાબદારી ખરેખર કોની છે? શું આપણે એ બાબતે પૂરતા સજાગ છીએ? શું આપણે તેને આવનારી પેઢીઓ માટે એવા જ ભવ્ય સ્વરૂપમાં સાચવી શકીશું જેવું આપણને મળ્યું છે? આ માત્ર પથ્થરની ઇમારતો નથી, આ આપણો જીવંત ઇતિહાસ છે, આપણી ઓળખના જીવંત પુરાવા છે. તેને સમજવાની અને તેને દિલથી સાચવવાની જવાબદારી આપણા સૌની છે. ખૂબ જ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો ઉઠાવ્યો. આશા રાખીએ કે આજની ચર્ચા શ્રોતાઓને રસપ્રદ લાગી હશે અને તેમને આપણા આ ભવ્ય વારસાના સ્થળો વિશે વધુ જાણવાની અને જો શક્ય બને તો તેની મુલાકાત લેવાની પ્રેરણા મળી હશે. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વકની વાતચીત સાથે. નમસ્કાર.